કરીએ મહત્વના સમાચાર પર કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડનો આજે ત્રીજો દિવસ ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગત શુક્રવારે બીઝેડ ગ્રુપના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે મહેસાણા જિલ્લામાંથી સીઆઈડી ક્રાઇમની ટીમે ઝાલાની ધરપકડ કરી હતી। ગત શનિવારે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ ઝાલાએ કરેલ નાણાકીય વ્યવહારોની થઈ રહી છે પૂછપરછ। તો કેટલા નાણાં બહારથી લીધા તેની પણ પૂછપરછ ચાલી રહી છે। તો રોકાણકારોના નાણાં ક્યાં ઇન્વેસ્ટ કર્યા તે દિશામાં પણ સીઆઈડીની તપાસ। તો ઝાલા સાથે કેટલા લોકો કનેક્ટ હતા તેની વિગતો મેળવવા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો રોકાણકારોને કેવી રીતે વિશ્વાસમાં લઈ રોકાણ કરાવ્યું તેની પૂછપરછ કરાઈ રહી છે। ઝાલાની બેંક ડિટેલની વિગતો મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। તો ઝાલાના સર્વરના ડેટા રિકવર કરવાની સીઆઈડીએ તજવીજ હાથ ધરી છે।